માળિયાહાટીના તંત્રની કચેરીઓ દ્વારા કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ માળિયાહાટીના શહેરમાં તિરંગા યાત્રા ગઈકાલે દેશભક્તિના માહોલ સાથે નીકળી હતી. દેશભક્તિના ગીતો, શહીદો અમર રહો જેવા સૂત્રો સાથે 100 ફૂટ લાંબો તિરંગો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મારું નામ મિલનકુમાર પાવરા, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત માળિયાહાટીના. 71માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખાતે એક દરેકના જે જીવનમાં અને દરેકના દિલમાં દેશભક્તિનો જે છે એક રાગ જાગે અને તમામને એક દેશભક્તિ માટેનો એક અહેસાસ તમામના મનમાં જે ઊભો થાય એ માટે થઈ અને આજે માળિયા શહેરની અંદર અમે રેલવે સ્ટેશનથી બસ સ્ટેન્ડ સુધી એક તિરંગા યાત્રાનું આયોજન કરેલ હતી, જેમાં માળિયાની તમામ સ્કૂલો તેમજ વહીવટીતંત્ર, મામલતદાર કચેરી શ્રી, અમારા તાલુકા પંચાયત, હેલ્થ કચેરી તેમજ તમામ પોલીસના જવાનો સાથે અને એક યાત્રાનું અમે આયોજન કરે અને તમામ લોકોએ, ગ્રામજનોએ પણ એક સારા ઉત્સાહથી આ યાત્રા સંપૂર્ણ કરી. આ યાત્રામાં ટીડીઓ મિલન પાવરા, મામલતદાર જે પટેલ, પીએસઆઈ ગઢવી તથા સરકારી તંત્રના અધિકારી, કર્મચારી સહિત શહેરની ગિરનાર હાઈસ્કૂલ, સરકારી હાઈસ્કૂલ, ગર્લ્સ હાઈસ્કૂલ, તાલુકા શાળા સહિત શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા ગ્રામ પંચાયતના સરપંચ જીતુભાઈ સિસોદિયા સહિત સભ્યોની પણ ઉપસ્થિતિ રહી હતી. ઉજવણીના ભાગરૂપે આજે 14મી તારીખે સાંજના 4 વાગે માળિયા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે, જેમાં ગિરનારી સ્કૂલ, હાઈસ્કૂલ અને ટોટલ મળીને 500 વિદ્યાર્થીઓ, પોલીસ સ્ટાફ, તાલુકા પંચાયત, આરોગ્ય, બીજી કચેરીઓ, વહીવટીતંત્ર ટોટલ મળીને 700 જેટલા ભાગ લીધેલ છે અને રેલવે સ્ટેશનથી બસ સ્ટેન્ડ સુધી યાત્રાનું આયોજન કરેલ છે.